નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન શું થયું છે અને કેવી રીતે થયું છે. શું છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તો સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. શહેરમાં ગત રોજ દિવસભર કાળઝાળ ગરમી પડ્યા બાદ મોડી રાત્રે 10 વાગ્યા બાદ વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી. તો બીજી બાજુ ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલા ટ્યુશન ક્લાસીસનું રેકોર્ડ બ્રેક પરિણામ આવતા ડીજે સાથે રોડ શો યોજાયો હતો. અને બીજી બાજુ સુરતના 8 પ્રવાસીઓ પોઈચા પાસેની નર્મદા નદીમાં ડૂબ્યા, એકનો આબાદ બચાવ થયો. અને બીજી જગ્યાએ સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં મોટું કૌભાંડ સામે આવ્યું. ઐશ્વર્યા ગ્રુપ સહિતના સ્થળો પર આઈટીના દરોડા પાડવા પામ્યા હતા. આવકવેરા વિભાગની તમામ તપાસ પૂર્ણ થઈ છે અને તપાસમાં કરોડોના દસ્તાવેજો જોવા મળ્યા હતા. આ જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. તાત્કાલિક સહાય ચૂકવવા માટે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. હવે જોઈએ સમાચારો વિગતવાર. શહેરમાં ગત રોજ દિવસભર કાળઝાળ ગરમી પડ્યા બાદ મોડી રાત્રે 10 વાગ્યા બાદ વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી, જેમાં અંદાજે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા. જેના પગલે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 18 વૃક્ષો તૂટી પડ્યા હતા, જેથી ફાયર વિભાગ દ્વારા આખી રાત કામગીરી કરી આ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે અડાજણ વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ઘર પર તૂટી પડ્યું હતું, જેના કારણે ભારે નુકસાની થઈ હતી. મોસમ વિભાગ દ્વારા આગામી 16 તારીખ સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તે દરમિયાન સોમવારે રાત્રે જ વરસાદ પડતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. છેલ્લા એક અઠવાડિયાથી પારો સતત વધતા શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી. શહેરના પાલ, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. જોતા જોતામાં અહીં વરસાદ પણ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે પવનના કારણે છાપરા પણ ઉડ્યા હોવાની ઘટના બની હતી. ભારે પવન ફૂંકાવાના કારણે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થઈ જતા ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું. સુરતમાં કુલ 18 વૃક્ષો ધરાશાયી થયા હતા. જ્યારે અડાજણ પાટિયા પાસે આવેલી સુગમ સોસાયટીમાં મહાકાય વૃક્ષ ઘર પર તૂટી પડ્યું હતું, જેના પગલે 3 થી 4 લાખનું નુકસાન થયું હતું. જ્યારે કોઈ જાનહાનિ ન થતા રાહતનો શ્વાસ લીધો હતો. ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલા ટ્યુશન ક્લાસીસનું રેકોર્ડ બ્રેક પરિણામ આવતા ડીજે સાથે રોડ શો યોજાયો હતો. ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલા લક્ષ્ય ગ્રુપ ટ્યુશન ક્લાસીસનું ધોરણ 10 નું રેકોર્ડ બ્રેક પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલા લક્ષ્ય ગ્રુપ ટ્યુશન ક્લાસીસનું ધોરણ 10 નું રેકોર્ડ બ્રેક પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. પાસ થયેલા વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનોએ પરિવારજનોને શાળાના શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે વડવા વિસ્તારમાં આવેલા લક્ષ્ય ગ્રુપ ટ્યુશન ક્લાસીસ દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ડીજે સાથે રોડ શોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ચાણોદ પાસે પોઈચા ખાતે આવેલી નર્મદા નદીમાં નાવા પડેલા 8 પ્રવાસીઓ ડૂબી ગયા હતા. આ પ્રવાસીઓ મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા હતા. આ લોકોને બચાવવા માટે સ્થાનિક નાવિકો પણ નદીમાં કૂદ્યા હતા. સ્થાનિકોએ ડૂબી રહેલા લોકોમાંથી એક વ્યક્તિને બચાવ્યો છે. રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકા, ફાયર ફાઈટરો આ લોકોને રેસ્ક્યુ માટે પહોંચ્યા હતા અને હાલ નર્મદા નદીમાં લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે સુરતથી કેટલાક લોકો પોતાના વાહનમાં પહોંચ્યા આવ્યા હતા, જ્યારે પરિવારના કેટલાક લોકો કિનારે બેઠા હતા અને 8 જેટલા લોકો નર્મદા નદીમાં નહાવા ગયા હતા. દરમિયાન નર્મદા નદીના વહેણમાં 3 બાળકો સહિત 8 લોકો ડૂબ્યા હતા. આ લોકોના ડૂબ્યાની જાણ થતા સ્થાનિક નાવિકોએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં સ્થાનિકોએ એક વ્યક્તિને જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.
બાકીના અન્ય લોકોની હાલ પણ શોધખોળ ચાલી રહી છે. આ કરુણ દુર્ઘટનામાં 3 કિશોરો 15 થી 17 વર્ષના હોવાનું સામે આવ્યું છે. આ લોકોની સાથે આવેલા પરિવારના અન્ય લોકોમાં આક્રંદ છવાઈ ગયો છે. હાલ સ્થાનિકોની સાથે રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઈટરોની વિવિધ ટીમ ડૂબેલા લોકોને શોધી રહ્યા છે. ચાણોદ ગામ અને પોઈચાની વચ્ચે આવેલી નર્મદા નદી ઘણી જ ઊંડી છે, જ્યાં તંત્ર દ્વારા પ્રવાસીઓને અનેક સૂચના પણ આપવામાં આવે છે કે નદીના કિનારે બેસીને જ નહાવું, નદીની વધારે અંદર ન જવું. પરંતુ પ્રવાસીઓ આનંદમાં આ બધી વાતો અવગણી કરી દે છે અને આવી કરુણ ઘટનાઓ ઘટે છે. થોડા દિવસ પહેલા દાંડીમાં પણ આવી જ એક કરુણ દુર્ઘટના ઘટી હતી. મૂળ રાજસ્થાનનો પરિવાર નવસારીમાં આવેલા દાંડીમાં ફરવા માટે આવ્યો હતો. આ દરમિયાન પરિવાર સાથે બનેલી કરુણ ઘટનામાં 6 લોકોના ડૂબવાથી મોત થયા હતા, જેમાં એક જ રાજસ્થાનના તળાવ ગામના એક જ પરિવારના 4 સભ્યોનો સમાવેશ થાય છે. રવિવારે બનેલી ઘટનામાં 6 લોકો ડૂબી ગયા હતા. રાજસ્થાનના પરિવારના સભ્યોને મોત થયા છે. તેમાં માતા, 2 પુત્રો અને 1 દીકરીનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે ફાયર અને મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તંત્રએ 18 કલાક સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. ખાડી વિસ્તારમાં બોટની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જલાલપોર પીઆઈ અને એસડીઆરએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં મોટું નામ ધરાવતા ઐશ્વર્યા ગ્રુપ સહિતના સ્થળો પર આઈટીના દરોડા પાડવા પામ્યા હતા. આવકવેરા વિભાગની તપાસ પૂર્ણ થઈ જવા પામી છે. તપાસમાં કરોડોના દસ્તાવેજો મળી આવ્યા છે. મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની પણ શક્યતા દર્શાવી છે. સુરતમાં ઐશ્વર્યા ગ્રુપ સહિતના સ્થળો પર થોડા સમય પહેલા આઈટી દ્વારા સાગ માટે 12 જગ્યાએ રેડ પાડી કર ચોરીની તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરતમાં ટેક્સટાઇલ ગ્રુપ સાથે સંકળાયેલી ગ્રુપના તમામ ભાગીદારો પણ સાગ માટે દરોડા પાડતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આવકવેરા વિભાગ દ્વારા 5 દિવસ સુધી તમામ સ્થળો પર તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. હિસાબોની તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા સેવાઈ રહી છે. સુરતમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કોલસા ટેક્સટાઇલ ગ્રુપ પર સાગ માટે દરોડા પાડવામાં આવ્યા હતા. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા વેપારીઓને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં 5 દિવસ બાદ તપાસ પૂર્ણ થઈ છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા 400 કરોડના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા દસ્તાવેજ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટની તપાસ માટે ફોરેન્સિક એક્સપર્ટને બોલાવવામાં આવશે, જેમાં 20 બેંક લોકર, 4 કરોડથી વધુની રોકડ અને જ્વેલરી જપ્ત કરાઈ હતી. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા એસએન ટ્રેન્ડ લિંક, આદર્શ કોલ, તરણ જ્યોટ કોલ, વરેલીની ઐશ્વર્યા ડાયમંડ પર સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં જમીનની ખરીદી વેચાણ, જમીનમાં રોકાણ, શેર માર્કેટમાં રોકાણ સહિતના દસ્તાવેજો મળી આવ્યા છે. ખર્ચો વધારવા માટે બિલ પણ ખરીદવામાં આવ્યા હોય તેવી આશંકા છે. તમામ હિસાબો કોડમાં રાખવામાં આવ્યા હતા. હિસાબોની તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા છે. જૂનાગઢના વંથલી પંથકમાં રાત્રિના સમયે ફૂંકાવેલા ભારે પવનના કારણે કેસર કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. વંથલીના ધંધુસર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં આંબા પરથી કેરીનો પાક ખરી પડ્યો છે. હજુ પણ 24 કલાક તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. કેરીના ઉત્પાદન માટે ખેડૂતોને વીઘા દીઠ 2000 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જોકે માવઠું વરસતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અલગ અલગ જગ્યાએ પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને પાકને નુકસાન. માવઠાના કારણે ઉનાળાના પાકને ઘણું બધું નુકસાન થયું હતું. તલ, મગ, બાગાયતી પાક અને કેરીના પાકને પણ નુકસાન થયું હતું. એક તો ગત વર્ષની સરખામણી આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું હતું, તેમાંય હવે માવઠું વરસતા ઉત્પાદનમાં વધુ ઘટાડાનો અંદાજ થયું છે. કેરી પકાવતા ખેડૂતોને સરકાર તાત્કાલિક નુકસાનની સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. કેળા, પપૈયા અને કેરીના પાકને નુકસાન પહોંચ્યું હતું. નર્મદા જિલ્લામાં કેળાનો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો. કેટલાક વિસ્તારોમાં આંબા પરથી કેરીનો પાક ખરી પડ્યો હતો. કેરી, કેળા, પપૈયાના પાકમાં નુકસાન થતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની વેઠવાનો વારો આવ્યો છે. માંડેલ એપીએમસી આવેલા અજમાના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના અને વેપારીઓના ખરીદેલા અજમાના પાકને માવઠાના કારણે નુકસાન થયું છે. અજમાની 300 બોરી પાણીમાં પલળી જતા ખેડૂત અને વેપારી બંને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
કમોસમી વરસાદથી અમરેલી જિલ્લામાં કૃષિ પાકને પણ નુકસાન થયું છે. પવન સાથે વરસેલા વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. તલ, બાજરી, જુવાર સહિતના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ત્રણ મહિના સુધી મહેનત કરી તૈયાર કરેલ પાક બરબાદ થઈ ગયો હતો. વડોદરાના વાઘોડિયાના વ્યારામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. ડાંગર, બાજરી, મકાઈ અને કેળા જેવી પાકને વાવાઝોડાથી નુકસાન થયું છે. આશરે 500 વીઘા ઉપરાંત ખેતી પાકોને વ્યારા ગામે નુકસાન થયું હતું. વડોદરાના સિનોર તાલુકામાં અંદાજિત 500 એકર જમીનમાં આંબાની વાડીઓ કરતા ખેડૂતો છે, જ્યારે 1500 એકરથી વધુ જમીનમાં કપાસ વાવવામાં આવ્યો છે. વાવાઝોડામાં મોટી સંખ્યામાં કેરી ખરી પડતા ખેડૂતો લાચાર બન્યા હતા. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને પાકને નુકસાન થતું માવઠાના કારણે ઉનાળાના પાકને ઘણું બધું નુકસાન થયું છે. તલ, મગ, બગાયતી પાક અને કેરીના પાકને નુકસાન થયું હતું. નુકસાનનો સર્વે કરવાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા પાકનું સર્વે કરી નુકસાનનું વળતર આપવા માંગ કરવામાં આવી હતી. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આગામી 3 કલાક ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી. રાજકોટના જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો અને ગોંડલના દિરડી કુંભાજી પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન અને ધૂળની ડમરી વચ્ચે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદ વરસ્યો હતો. શહેરના તમામ વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી. પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જયેશ પટેલ, ખેડૂત આગેવાન. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈ રાતે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતો ખાસ કરીને ખૂબ જ ચિંતાતુર બન્યા છે. દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં સવિશેષ ઉનાળુ ડાંગરની ખેતી છે. અને ડાંગરની કાપણીની સિઝન ચાલી રહી છે. એની સાથે ઉનાળુ તલ અને મગ પણ સવિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો છે અને ખાસ કરીને જે માવઠું થયું છે પવન સાથે, એને કારણે બહાર છે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને, તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે. જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે ને ખાસ કરીને આ વર્ષે સતત તમે જો આ ચોથું માવઠું છે ને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એને કારણે તલ અને મગને પાકને અને ખાસ કરીને જેમે જુઓ તો ડાંગરના પાકને પણ સવિશેષ મોટું નુકસાન થયું છે. ખેડૂતો નિરાશ થયા છે અને આદરણીય આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે તપાસના આદેશોને ખાસ કરીને જે રીતે નુકસાન થયું છે ખેડૂતોને સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એ દિશાના જે પ્રયત્ન આરંભ્યા છે એને ધન્યવાદ છે. ચોક્કસ અમને આશા છે કે આવનાર દિવસોમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરું વળતર મળશે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.